કે ખાલી પાથી ખખડેલો છું, હું બંધ મકાનનો ડેલો છું, કે ખુદને શોધવાની પાછળ હું બહુ જગ્યાએ ભટકેલો છું, બહુ જગ્યાએ ભટકેલો છું. કે આજથી 100 વર્ષ પછી એટલે કે 2125માં આપણે બધા જ આ દુનિયા છોડીને જતા રહ્યા હશું. આપણા આજના ઘરમાં કોઈ અજાણ્યા માણસો રહેતા હશે અને કદાચ એ ઘર જ નહીં હોય. એ ઘર કે જેને બનાવવા આપણે આખી જિંદગીના ઘણા વર્ષો લગાવી દીધા હતા. એ બધું જ જે આજે આપણું છે એ બીજાનું થઈ ગયું હશે. જે ચીજ વસ્તુ સાથે આપણી લાગણી છે એ કદાચ વિખાઈ ગઈ હશે, ફેંકાઈ ગઈ હશે અને કદાચ એ નષ્ટ થઈ ગઈ હશે. એ મોંઘી કાર કે જેને લેતી વખતે આપણી ખુશીનો પાર ન હતો એ કદાચ ભંગારના કારખાનામાં ભાંગીને ભૂક્કો થઈ ગઈ હશે. અરે આવનારી પેઢીને આપણા નામથી વિશેષ બીજી કોઈ ખબર જ નહીં હોય અને અમુક વર્ષો પછી લગભગ એ નામ પણ ભૂલી ગયા હશે. અમુક સમય સુધી આપણો ફોટો સંભાળીને રાખશે અને પછી એ પણ કોઈ કબાટના તળિયામાં પડ્યો હશે. અરે વિચારી તો જુઓ સાહેબ કે જે ચીજ વસ્તુની પાછળ આપણે ભાગીએ છીએ અને જે વાતોથી કે જે વિચારોથી આજે આપણે ઘેરાયેલા છીએ એનો હકીકતમાં કોઈ મતલબ જ નથી. અને એટલે જ કે જે વસ્તુ કે વાત આજથી 5 વર્ષ પછી તમને ખુશ રાખશે કે દુખી કરશે એવી હોય તો એ વસ્તુ કે વાતને અત્યારે જ છોડી દો અને એ કરો જે અત્યારે તમારા માટે જરૂરી છે અને જેનાથી તમને આનંદ મળે છે.